નવરત્ન લગાવો કે પંચરત્ન લગાવો, તમે ગમે તેટલું લગાવો, વાળ ધોળા થવાના, વાળ ખરવાના, ગાલ પર ક્રીમો લગાવો તો એ ગાલ પર ખીલ થવાના, કરટલીઓ પડવાની, ગળપણ આવવાનું, હાંધાના દુખાવા થવાના. આ જિંદગાની નાની એવી નાની શી કહાની, મહા મોટા ધ્યાની કહે ફાની તો થવાની. 100 સાલની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અડધી જે રહેની કથની કહેવાની. 12 સાલની નાદાની તોફાની મસ્તાની, નાચવાની કૂદવાની, મહેક મહેકવાની, વાળે સફેદી આવવાની, કાને ન સંભળાવાની, દાંતે ન ચવાવાની, પગે ન ચલાવવાની, જવાની એ જવાની, જતા જતા લાત મારવાની અને કાનમાં કહેવાની હવે હું પાછી નથી આવવાની. એ નહીં આવે. પહેલાં તમે યુવાન હતા ને રોડ પર જતા ને ત્યારે બધા તમને ધારી ધારીને જોતા કે વાહ, અને તમે હવે મોટી ઉંમર થઈને જતા હશો ને તો પાછળથી નીકળશે શું કહેશે, બાજુમાં ચાલો જોઈને ચાલો ને જરા. આપણી સામે કોઈ નહીં જોવે, ગમે તેટલા હારા લુગડા પહેર્યા હશે ને તોય ઘણા ઉંમર ઢાંકવા માટે છે ને ડ્રેસ પહેરે, પાછા પેન્ટ પહેરે. મોટી ઉંમરના ભાઈ થઈ ગયા હોય, બાઈ થઈ ગયા હોય. હવે તમે 70-80 જીન્સ પહેરો કેવા લાગો. અમુક તો પાછા એવા લાગે છે ને. આ બધાને વિનંતી છે, મારી કથાનો વિષય નથી પણ વચ્ચે એક વિવેકપૂર્વકની વાત કહી દઉં. આપણાવાળા વિદેશવાળાના રવાડે ચડ્યા છે અને બધા એવા પેન્ટના રવાડે બૈરાઓએ ચડ્યા છે અને આ ભાઈઓએ ચડ્યા છે. આ ભાઈઓ બિચારા કેટલા દયાળુ કહેવાય કે પોતાના લુગડા બહેનોને પહેરવા દે છે. તે માપ રખાય, પછી આપણને શોભતું હોય શોભે. ભાન પડે નહીં પાછા. બધા ધ્યાન રાખજો, વિવેક રાખજો. આ પરદેશી લોકો આપણા લુગડા કોઈ દાળ પહેરે છે? આ બધા ધોતિયા પહેરતા હતા. હવે કોઈ ધોતિયાવાળા રહ્યા નહીં. એકલા રાવજી કાકા હતા. આપણા રાવજી કાકા ધોતિયા પહેરતા. અમે બધા જ ભગવત ચરણ સ્વામીને બધા ધોતિયા આચવી રાખ્યા છે. અમે લોકોએ જૂનામાં જૂની ફેશન સાચવી રાખી છે, હજી જવા નહીં દેવાના. હા, અમારા પાછા ધોતિયા પહેરવાના જ. ઇલાસ્ટિક વાળા ના ચાલે, સીધા ચડાવી દીધા બુક સ્ટોલ વાળા, એવા ના ચાલે, પાટલીઓ પાડવાની. પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે થોડા વ્યાજબી કપડાં પહેરો, જેવા શોભતા હોય એવા પહેરો. જબ્બો લેગો પહેરો, પણ તમારું જીવન સારું હોય ને તો બધા તમને બોલાવશે. બાકી જીન્સના પહેરો ને, ફાટેલા પહેરો ને, ભંગાર પહેરો ને. અને બીજી એક વચ્ચે વિનંતી કરી દઉં બધા જ હરિભક્તોને, બધા જ પિતાઓને, જે પિતા પોતાની દીકરી સામે સંકોચ પામ્યા વગર જોઈ શકે એવા જ કપડાં દીકરીઓને લઈ આપજો. સાનમાં સમજી જાઓ, હું સાનમાં બોલું છું. તમે તમારી દીકરી સામે પણ ન જોઈ શકો એવા મોડર્ન લુગડા શું કરવા લઈ આપો છો? તમારે એને હિરોઈન બનાવવાની છે? તમારે એને મિસ વર્લ્ડ બનાવવાની છે? ઓછા લુગડા પહેરે એટલે વધારે પૈસા મળે. આપણે કયા પરિવારના છીએ? આપણે કયા સંસ્કૃતિના છીએ? સ્વામી વિવેકાનંદ પરદેશમાં ગયા અને વિવેકાનંદ સ્વામી અમારા જેવા જ કપડાં પહેરતા હતા, માથે સાફો બાંધતા હતા. તે વિવેકાનંદ સ્વામીના કપડાં જોઈને મશ્કરી કરવા માંડ્યા ધોળિયા. કારણ કે આવું ધોળિયા હોય જોયેલું ના હોય ને, એ તો સૂટ એન્ડ ટાઈમાં હોય. અને સૂટ બૂટ આપણા ડ્રેસ જ નથી, એ તો વિદેશીઓના છે. પણ આપણા વાળા પહેરો, વાંધો નહીં, સૂટ સુધી વાંધો નહીં. પણ એ પહેરવા માંડ્યા તો વિવેકાનંદ સ્વામીની મશ્કરી કરી. વિવેકાનંદ સ્વામી એક વાક્ય સરસ બોલ્યા, સાંભળજો. ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ ધ મેન, ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ ધ મેન. તમારા દેશમાં દરજીઓ માણસને બનાવે છે અને અમારા દેશમાં ચારિત્ર માણસને બનાવે છે. કપડાથી બહુ શોભા નથી, બરાબર છે, પહેરવા જોઈએ. શેના માટે પહેરવાનો એ કપડા? ભાઈ છોકરા ઊભો થા. શરીર ઢંકાય એના માટે. બોલો, શેના માટે પહેરવાના હોય?
ખરેખર શરીર ઢાંકવા પહેરો છો? જો શરીર ઢાંકવા પહેરતા હોય તો કાલથી આવા શરૂ કરો. ખાલી શરીર ઢાંકવા નથી પહેરતા, વટ મારવા પહેરે છે, બતાવવા પહેરે છે. તમે બોલો ગમે તેટલા હારા પહેર્યા હોય પણ 2-5 જણા તમારી સામે ના જોવે તો મજા નહીં આવે. તમે હોનાના દાગીના પહેર્યા હોય અને કોક તમારા બેનપણી કે હગાવાલા આવીને તમને એમ કે આ બગસરાનું છે, ઇમિટેશનનું છે, કયો દુખાવો થાય. જા બગસરા વાળી, હોનાનું છે, હાચા હોનાનું છે. તમને દાગીનાની મજા નથી આવતી, દાગીના લોકો જોવે છે ને એમાં મજા આવે છે. ખાલી કપડાની મજા નથી, કપડા લોકો જોવે એની મજા છે. પતંગ કાપવાની મજા નથી, ખાલી પતંગ કાપ્યા પછી જે બૂમો પાડવાની છે ને, બીજાને હેરાન કરવાની, એમાં મજા છે. આપણી મજા જ બધી આવી છે. યોગી બાપા અહીંયા આપણને શીખવે છે કે તમે શરીરને ગમે તેટલું સાચવશો. માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે? ડાન્સર થઈ ગયા, રોક એન્ડ રોલ ને બધું. એ મરી ગયો, એમાં એના વિરહમાં 15 જણા મરી ગયા, આત્મહત્યા કરી લીધી 15 જણાએ. આપણી પાછળ કોણ કરશે? કૂતરું નહીં મરે, રોશે ખાલી થોડું થોડું. આપણી પાસે કોઈ મરે એવું નથી. 15 જણા મરી ગયા. એના પોતાના વજન કરતાં 600 ગણું સોનું હતું. 600 ગણું લોઢું હોય, હાથ ઊંચો કરો. 600 ગણું સોનું માઇકલ જેક્સનને. તોય માઇકલ જેક્સન નિગ્રો તો કાળિયો, બ્લેક પીપલ, ઓબામા જેવો. 17 વખત પ્લાસ્ટિક સર્જરી કરાઈ. 17 વખત, 17 times he has done plastic surgery to become handsome, to become white. અને એને નજીકથી જોવો ને તો જોવો ના ગમે એવો હતો. આ બધા હીરો હિરોઈન બધા અત્યારે આ ફિલ્મના પડદા ઉપર હારા લાગે, મેકઅપ વગરના જોજો કોક દાડો બોમ્બે જાવ ત્યારે જોવા ના ગમે આપણને, એવા દેખાય. આ તો મેકઅપના થપેડા લપેડા કર્યા હોય છે ને એટલે તમને થોડાક હારા દેખાય, અને પેલી ઇફેક્ટ બધી આપી હોય એડિટિંગમાં એટલે બધા હારા દેખાય. ત્યાં માઇકલ જેક્સને 17 વખત પ્લાસ્ટિક સર્જરી કરાઈ. અને હવે બધાને ફેશન જાગી છે, પ્લાસ્ટિક સર્જરી કરાવો. ના ખરખું નથી, કાન હરખા નથી. હવે પાછા જેન્ડર ચેન્જ કરાવે છે. જેન્ડર ચેન્જ કરાવે એટલે જાતિ બદલાવે છે. મહેસાણા જિલ્લામાં હમણાં થોડાક મહિના પહેલાં મેં એક આર્ટિકલ વાંચ્યો. કલેક્ટરને પહેલાં રિક્વેસ્ટ આપવી પડે, એપ્લિકેશન કરવી પડે કે અમે પુરુષમાંથી સ્ત્રી થવા માગીએ છીએ અને સ્ત્રીમાંથી પુરુષ થવા માગીએ છીએ.